સુરતના ગોડોદરા સ્થિત ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી દેશી હાથ બનાવટના તમંચા તેમજ બે જીવતા કાર્ટિજ સાથે મૂળ ઝારખંડના ઇસમને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચે ખાસ સૂચના આપવામાં આવી હતી। સૂચના અન્વયે સુરતના ગોડોદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ માહિતી મળી હતી કે સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી વિસ્તારમાંથી સુમંત કુમાર નિર્મલ મંડલ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો। શંકાસ્પદ જણાઈ આવેલ આ શખ્સની અંગ ઝડપી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો અને બે જીવતા કાર્ટિજ મળી આવ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે પોતે મૂળ ઝારખંડનો વતની છે। પોતે છેલ્લા 4 વર્ષથી સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં છૂટક મજૂરી કામ કરે છે। જો કે તમંચો ક્યાંથી અને કોની પાસેથી કયા કારણોસર લાવ્યો છે તેની ઊંડાણપૂર્વક તપાસ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે।